નમસ્કાર. ગુજરાતના એક એક ગુજરાતીના ટેક્સના પડસેવાના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે. એ પૈસાથી સરકારનું બજેટ બને છે. ગ્રામ પંચાયતથી લઈને રાજ્યની સરકાર હોય, દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થા હોય, બધી જ જગ્યાએ જે બજેટ બને છે પૈસા ગુજરાતીઓના ટેક્સના પૈસા છે. અને એ પૈસાનો ઉપયોગ જે થવો જોઈએ એ લોકોની સુખાકારી માટે થવો જોઈએ, પારદર્શકતા સાથે વહીવટ થવો જોઈએ, મુઠ્ઠીબંધ લોકોને નહીં બધાને એનો લાભ મળવો જોઈએ. એનાથી ઉલટું થઈ રહ્યું છે આજે ગુજરાત. 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના આ શાસનમાં ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો, સર્વ સમાજના લોકો આજે આર્થિક રીતે તકલીફમાં છે. એની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખતરડવાને કારણે સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે. એમને આવનારું ભવિષ્ય માટે ચિંતા થઈ રહી છે. એવા સંજોગોમાં ગુજરાતનો ખેડૂત આજે આર્થિક રીતે પાયમાલ થયો છે, દેવાદાર થયો છે, આત્મહત્યા કરી રહ્યો છે. ગુજરાતનો યુવાન મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર માટે દર ભટકી રહ્યો છે. સરકારમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. ગુજરાતમાં આંગણવાડીની બહેનો હોય, આશા વર્કર બહેનો હોય, મધ્યાહન ભોજનના કર્મચારીઓ હોય, ગામના વીસીઓ હોય કે બધા જ લેવલે જે શોષણ થઈ રહ્યું છે એની સામે લોકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે. ખુલ્લેઆમ ગુંડાઓ, લુખ્ખાઓ હથિયારો સાથે લોકોની જાહેરમાં હત્યાઓ કરે છે. બહેન દીકરીઓની સલામતી નથી રહી. દિવસે દિવસે બળાત્કારના બનાવો વધતા જાય છે. દારૂ, ડ્રગ્સની બધી એટલી હદે વધી રહી છે કે નાની ઉંમરે યુવાનો મોતને ભેટે છે. નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે. ગામથી લઈને ગાંધીનગર સુધી ખુલ્લેઆમ હપ્તાને કારણે દારૂ વેચાઈ રહ્યો છે. એ યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નાના વેપારીઓ જીએસટીની ઝંઝટમાં પરેશાન છે. આદિવાસી વિસ્તાર હોય કે અન્ય પછાત વિસ્તારો હોય, એના પ્રશ્નો કોઈ સાંભળવા વાળું નથી. ત્યારે સમાજના દરેક વર્ગના લોકો, એ યુવાનો હોય, મહિલા હોય, ખેડૂત હોય, વેપારી હોય કે સામાન્ય કોઈ નોકરિયાત વર્ગ હોય, એ બધાનો જે તકલીફ છે, પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે, એને સાંભળવા વાળું આ સરકારમાં કોઈ નથી. ત્યારે ગુજરાતીઓના હક અધિકારની લડાઈને બુલંદ કરવા માટે એક એક ગુજરાતીના જે પ્રશ્નો છે, જે ફરિયાદો છે, જે રજૂઆતો છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાની શરૂઆત કરીએ છીએ. આવતીકાલે 21મી નવેમ્બરના રોજ બનાસકાંઠા વાવ થરાદ જિલ્લામાં ઢીમા ધરણીધર ભગવાનના ચરણોમાં શીશ ઝુકાઈ અને આ યાત્રાની અમે સવારે 10 વાગે શરૂઆત કરવાના છે. ઉત્તર ગુજરાતની આ યાત્રા આવતીકાલે 21 તારીખે ધરણીધરથી શરૂ થશે અને 3 તારીખે બેચરાજી ખાતે એનું સમાપન થવાનું. ત્યારે હું આખા ગુજરાતના તમામ લોકોને આહવાન કરું છું, આમંત્રણ આપું છું કે આ યાત્રા કોઈ આજે ચૂંટણી માટે કે મત લેવા માટે નહીં, પણ ગુજરાતીઓના હક અધિકારની લડાઈને બુલંદ કરવા માટે, એક એક ગુજરાતની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, આક્રોશ છે, એને વાચા આપવા માટેની આ યાત્રા છે. ત્યારે આવો સૌ સાથે મળીને આ યાત્રામાં જોડાઈએ અને ગુજરાતની પ્રજા જે ઝંખી રહી છે કે ગુજરાતમાં સામાન્ય લોકોની સરકાર આવે, જનતાની સરકાર આવે, તો એ સંજોગોમાં યાત્રાના માધ્યમથી પરિવર્તનનો શંખનાદ કરવા માટે આપ સૌને હું આમંત્રણ આપું છું.